તો નિફ્ટી 23,180ની આસપાસ જોઈ રહ્યા છીએ. 150 અંકના ઘટાડા સાથે એક શરૂઆત થઈ છે. ઘટાડા સાથે બજારે ઓવરઓલ આપણને શરૂઆત બતાવી છે. બધા જ ઇન્ડેક્સ જો નિફ્ટી બેંક 51,090ની ઉપર 0.5% ત્યાં પણ પ્રેશર છે. મિડ કેપ સ્મોલ કેપ પણ 0.5% આસપાસ ઘટ્યા. 51,740 પર અત્યારે જોઈ રહ્યા છીએ. 250 અંકથી વધુના ઘટાડા સાથે મિડ કેપમાં શરૂઆત થઈ છે. તો અત્યારે નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ અત્યારે 16,100ની ઉપર જોઈ રહ્યા છીએ. 5%થી વધુના એક દબાણની સાથે. એની સાથે જોઈએ તો સેન્સેક્સ 76,120 ઉપર અત્યારે 500 અંકના ઘટાડા સાથે ખાસા ઘટાડા સાથે બજારની ઓવરઓલ એક શરૂઆત આપણે જોઈ રહ્યા છીએ. નિફ્ટી ખાસ કરીને 23,200ની નીચે આપણને શરૂઆત બતાવી રહ્યું છે. હવે જોઈએ કે એડવાન્સ ડિક્લાઇન રેશિયો અત્યારે શું કહી રહ્યો છે. તો સ્વાભાવિક ઇન્ડેક્સ જ્યારે આટલા ઘટી રહ્યા છે, સ્ટોક્સ પણ અત્યારે ખાસા ઘટી રહ્યા છે. જ્યાં 443 સ્ટોક્સ એવા છે જે એનએસસી પર એડવાન્સ સાથેની શરૂઆત બતાવી છે, પરંતુ એની સામે 1242 સ્ટોક્સ છે જે આપણને એક ડિક્લાઇન સાથે શરૂઆત કરતા બતાવી રહ્યા છે. નજર કરી લઈએ હવે સેક્ટર્સની ચાલ પર કે આટલા ઘટાડે કયા સેક્ટર્સમાં સૌથી વધારે વેચવાલી થઈ રહી છે કે ક્યાં અત્યારે એક થોડી ઓછી એક ઘટાડાની અસર થઈ છે. તો મેટલ 0.5%થી વધુ, પરંતુ ફાર્મા અત્યારે જુઓ નિફ્ટી ફાર્મા 4.5%થી વધુની એક મજબૂત સાથે આપણને શરૂઆત બતાવી રહ્યું છે. કારણ કે જે રીતે આપણે સવારથી ચર્ચા કરીએ છીએ, ટેરિફમાં જે ફાર્માને બાકાત કરવામાં આવ્યું છે, ખાસી પોઝિટિવિટી આપણને બતાવી રહ્યું છે ફાર્મા. આ સિવાય નજર કરી લઈએ અન્ય સેક્ટર્સ પર તો એફએમસીજીમાં એક ઘટાડો છે. રિયલ્ટી ઘટાડો બતાવી રહ્યો છે. નિફ્ટી આઈટી સૌથી વધારે 2.5% આસપાસ નીચે છે. ઓઇલ એન્ડ ગેસ 0.5% નીચે. કેપિટલ ગુડ ઇન્ડેક્સ જુઓ 5%નું દબાણ છે. તો નિફ્ટી ઓટો 1%થી વધુનો ઘટાડો આપણને બતાવી રહ્યો છે. તો હવે જોઈએ કે આ ઘટાડામાં બધા સ્ટોક્સ ફાર્મા સિવાય ઇન્ડેક્સ પણ ઘટી રહ્યા છે. તો સ્ટોક્સની ચાલ કઈ રીતે છે હિટમેપ પર એક નજર કરી લઈએ. અત્યારે સન ફાર્મા 4.5% મજબૂત છે. ડોક્ટર રેડ્ડીઝ નિફ્ટીના બધા ગેઇનિંગ કાઉન્ટર્સ જો ખાલી ફાર્મા સિપ્લા મજબૂત છે અને સાથે એનટીપીસી 0.5% આસપાસની એક મજબૂતી બતાવી રહ્યું છે ફાર્મા સિવાયનું. ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો, કોટક મહિન્દ્રા બેંક બધી બાજુ વેચવાલી છે. આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે, અદાની એન્ટરપ્રાઇઝિસ, ટ્રેન્ડ, ઇન્ફોસિસ જો 2%થી વધુ નીચે છે. ઓવરઓલ નિફ્ટી આઈટી સૌથી વધારે અત્યારે ઘટી રહ્યું છે. અદાની પોર્ટ વેચવાલી છે. ગઈકાલની એક મજબૂતી બાદ આજે અદાની પોર્ટમાં એક પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. અન્ય સ્ટોક્સ જો રિલાયન્સ, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેક 2% નીચે, બજાજ ફિનાન્સ, આઈશર મોટર્સ, ગ્રાસીન, એસબીઆઈ, ઓએનજીસી, ઇન્ડસઇન્ડ બેંક ત્યાં એક વેચવાલી છે. તો ભારતીય એરટેલ, એચડીએફસી બેંક, મારુતિ, ટીસીએસ 2%નું પ્રેશર, એમએનએમ, ટાઇટન, હિન્ડાલ્કો, હીરો મોટોકોર્પ બધા સ્ટોક ઘટી રહ્યા છે. બીએલ મજબૂત છે સમાચારને કારણે. ઝોમેટો, શ્રીરામ ફિનાન્સ, એચયુએલ ટેક મહિન્દ્રા, બજાજ ઓટો બધા સ્ટોક્સમાં એક વેચવાલી છે. એક્સિસ બેંક જુઓ, એસબીઆઈ લાઈફ, અપોલો હોસ્પિટલ થોડી ઘણી એક મજબૂતી છે. નિમેશ એક વ્યૂ લઈએ. 23,200ની નીચે એક શરૂઆત બતાવી હતી. થોડા ઉપલા લેવલ્સ છે અત્યારે નિફ્ટીમાં. નિફ્ટી બેંક 51,000 આસપાસના લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છીએ. ફાર્મા સૌથી વધારે મજબૂત છે. આઈટી સૌથી વધારે નીચે છે. કઈ રીતે આ શરૂઆત બજાર માટે જોઈ રહ્યા છો નિમેશ? જે પણ વાત કરી હતી કે માર્કેટ અત્યારે ગેપ ડાઉન ઓપન થઈ રહ્યું છે ને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી માર્કેટમાં રાખવી જોઈએ એવું હું માનું છું. કારણ કે કોઈ ખાસ મેજર અગેન આપણે ઇન્ડિયન પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો જીડીપી પર કોઈ ખાસ મેજર ઇમ્પેક્ટ નહીં આવે આ અત્યારની કન્ડિશનની અંદર. અને જે પ્રમાણે વાત કરી છે કે ગવર્મેન્ટ અત્યારે નેગોશિએશનના બોર્ડમાં છે ને ત્યાં ડિસ્કશન ચાલે છે. એટલે જો કોઈ પણ જાતના પોઝિટિવ ડેવલપમેન્ટ આવે છે તો અગેન એ આપણા માર્કેટ માટે સારું જ રહેશે. હવે અગેન હું માનું છું કે જે કંઈ પણ ટેરિફનું આવવાનું તો આવી ગયું છે. માર્કેટમાં તમે જુઓ તો એક ગેપ ડાઉન ઓપન બાદ એક સારી રિકવરી આવી રહી છે. સ્ટોક સ્પેસિફિક રિકવરી જોઈ રહ્યા છીએ. અને હવે માર્કેટનું સીધું ફોકસ જે છે હવે આવનારી ઇવેન્ટ આરબીઆઈની પોલિસી અને અર્નિંગ ઉપર રહેશે. હું માનું છું કે માર્કેટની અંદર સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખી અને બાઇંગ કરવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. પેનિક થવાનો સમય નથી. અને અગેન જે આપણે વાત કરી હતી સ્ટાર્ટિંગની અંદર ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, જે પર્ટિક્યુલર પ્રોડક્ટ વાઇઝ કેટલી ઇમ્પેક્ટ આવશે, શું આવશે એ બધું અત્યારથી આપણે ખબર નહીં પડે. એટલે બેટર છે કે જ્યાં કંપનીના ફંડામેન્ટલ સારા છે, કંપનીના બિઝનેસ મોડેલ સ્ટ્રોંગ છે અને વેલ્યુએશન રિઝનેબલ છે, કે જ્યાં ડ્રોડાઉન થવાના ચાન્સીસ નથી ને અમેરિકા તરફથી જ્યાં મેજર રેવન્યુ નથી, આવા બધી કંપનીઓની અંદર જો આપણે બાઇંગ સ્ટાર્ટ કરી દઈશું તો આઈ થિંક માર્કેટમાં એક સારી ઓપોર્ચ્યુનિટી અત્યારે મળી રહી છે. એટલે વ્યૂ મારો બુલિશ છે. મને લાગે છે કે અહીંથી આપણે ગ્રેજ્યુઅલી રિકવરી તરફનો મૂવ આગળ આવે એવી સંભાવના દેખાઈ રહી છે.